હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ સરગવાનું સૂપ. આ સૂપ આપણા શરીર માટે એટલો ફાયદાકારક છે ને કે શરીરમાં થકાવટ રહેતી હોય, કમજોરી રહેતી હોય કે હાથ પગ દુખાતા હોય ને તો પણ આ બધું જ મટાડે છે આ સૂપ. તો આ સૂપ બનાવવા માટે જો સરગવાને આ રીતે સમારી દેવાનો છે, ડુંગળી અને ટામેટાને પણ આ રીતે સમારી દેવાના છે. પછી કુકરમાં અને 2 વિસલમાં બાફી નાખવાના છે. પછી જો મિક્સરમાં આ રીતે આપણે તેને પીસી લેવાનું છે. પાણી આપણે બધું જ મિક્સરમાં એડ કરી દેવાનું છે તેનું. પછી મિક્સરમાં પીસાઈ ગયા પછી આપણે તેને ગાળી લેવાનું છે ને આ રીતે એક તપેલામાં કાઢી લેવાનું છે. પછી તેને ઉકળવા દેવાનું છે. પછી તેમાં આંબલી એડ કરવાની છે, ગોળ એડ કરવાનો છે, પછી સંચળ પાવડર, મીઠું, લાલ મરચું પાવડર એડ કરીશું અને આને એકદમ ઉકળવા દઈશું. પછી એમાં તજ, લવિંગ અને કાળા મરીનો પાવડર એડ કરીશું અને તેને એકદમ ઉકળવા દઈશું. પછી તે ઉકળી જાય પછી તેને પાછું આપણે ગાળી લઈશું. પછી અહીંયા મેં મકાઈના દાણા લીધા છે બાફેલા, અહીંયા દાડમના દાણા લીધા છે, પછી મગ લીધા છે ફણગાવેલા અને ચણા લીધા છે પલાળેલા. તો તે બધી વસ્તુ આપણે આ સૂપમાં એડ કરી દઈશું અને તેને એકદમ ઉકળવા દઈશું અને ઘટ્ટ થવા દઈશું. પછી ઘટ્ટ થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું. તો જો આપણો ટેસ્ટી સરગવાનો સૂપ તૈયાર છે. આ રીતે તમે બનાવીને પીશો ને તો તમારો હાથ પગનો દુખાવો, તમારા શરીરમાં નબળાઈ રહેવી તે બધું જતું રહેશે. તમે આને સવારે રોજ બનાવીને પીજો. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ.